તમને હર હર મહાદેવ. કેમ છો બધા? તો ફાઇનલી આજે અમારી રંજીતનગર સોસાયટીમાં રામેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને આવા બધા તમારું કામ છે પકડી ફોન તો ટૂંકમાં પ્રત્યે જો હું પેલા પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ હું પોગી 10 વાગે તો ઓલમોસ્ટ બધું થેગું હતું ને કદાચ ન થેગું હોય ને તો હું એ શૂટ નથી કરતી. જેમ કે મેં કીધું સામૂહિક ઓલું હોય ત્યાં હું રિસ્પેક્ટ બધા એને કરા કે કોઈ ન ગમતું હોય તો હું એ ઓલું નોલા પણ ટૂંકમાં મારે આજ મારે કંઈ બિલકુલ ઉતારવાની ઓલી નહોતી. પણ હું જ્યારે પાછા શંકર બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ ને પછી પાછી દર્શન કરવા ગઈ ને ત્યારે ખબરને કે રિક્વેસ્ટ કરી મને કે તું કેમ વિડીયો ઉતારતી નથી. મેં કીધું વિડીયો ઉતારવામાં આમાં કોઈ ન ગમતું હોય તો મને મજા ન આવે એટલા માટે મને અમે તો કોઈ નથી કીધું તું ઉતારી ગયો હું તું જાણે કે તમે ગયો બીજી બાજુ હોય ને પછી અમુક મોં બગડતું હોય ને તો મણી ટૂંકમાં મોત થયું બરાબર કહેવાય એટલે મનનો મેળાવે એટલા માટે તો એમ પછી એને કીધું પછી ટૂંકમાં એના ટૂંકમાં કે માના પણ થોડી ક્લિપ ઉતાર્યું ને દર્શન કરાવ્યા અમે ને વિડીયો ઉતારી હું તમને દેખાડી ને મસ્ત પ્રાણ. સીતારામ હર હર મહાદેવ. તમે કેટલા વાગે ગયા? અમે સવારે 6 વાગે. તો તમે પ્રાણ પ્રતિષ્ઠા થઈ બધું જોયું? થોડુંક બાકી રહી ગયું તો અમે અમારા કામમાં કેટલા વાગે ઓલું થયું એટલે મારે એ પૂછવું હતું કે શિવલિંગ હોય ઉપરથી ઉતારે મંદિર ને અંદર થી ન લઈ જાય એટલે શિવલિંગ હોય મંદિર ને ઉપરથી ઉતારે એ મને આજ ખબર પડે મને ખબર નહોતા એટલે એનું શું કારણ કે આ દરવાજેથી ન લઈ જાય મંદિર ને ઉપરથી ઉતારે એટલે એ ક્રેન થી ઉતારે કે કઈ બાંધણ ઉતારે કે કઈ નાળેથી એવી રીતના તો ને પછી આજ મને એ ખબર પડે કે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે પ્રાણ પુરાય તો આરીખો હાંભો રાખે આરીખો ફૂટે જાય એટલે એ હું કઈ રીતના હોય એટલે મને એ પણ નતા ખબર કે મૂર્તિમાં પ્રાણ આવે જ્યારે ત્યારે આરીખો ફૂટે જાય એટલે એ ટૂંકમાં તારી સમજવાનું કે આપણે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પુરાણ એ શોખ ને એ ટૂંકમાં હાસું હોયલું કે નકર ચાલો આપણી બેહાડી તો બેહાડી દીધી પણ આપણી ટૂંકમાં અટાણે થી ખબર પડે કે મૂર્તિમાં પ્રાણ આવે કે નથી આવે આપણે જેમ થાય ને કે આ પડી ઈ છે કે આ બેહાડીનું ટૂંકમાં એ આપણે પ્રમાણ આપ્યું ને ભગવાન છે એટલે એ ભગવાનની પુરાવો આપ્યો ને હાથમાં હાથ મારી હો ફૂટે જાય એટલે મેં ફૂટેલ આરીખો ના જોયો બાજુ બધી વાતો કરતી હતી ને એમ હા એ તો મારી મમ્મી કે હું નથી આવી હું તો દહાડા દઈ હટાવી એમાં તે જોયું કેમ કે કઈ રીતના આવતું બરાબર એટલે પેલા ભગવાન ની ખુદ ની ભગવાન ના દર્શન કરવાના પછી જ બીજા બધા આપડે કરે હગે એટલે કેમ કે બાંધે પડદો રાખે કે તમે કોઈ નો જોતા આંગળી કે હા તે બધા વાતો કરે રીધી મને કે આરીહો ફૂટે ગયો મેં કેવા ના આરીહો મને કે હું ભણવા નથી ગઈ કે મારે જોવું હતું કે મૂર્તિ ની અંદર પ્રાણ આવે ને આરીહો ફૂટે કે તો એ ખરેખર હું જોયા વગર રહી ગઈ એની તમને કોઈના વિશે ખબર હોય ને તો લખજો કે મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા હોય તો શું થાય કઈ રીતના હોય કઈ રીતના હોય ને એ લખજો. એટલે જ ને હું દર્શન કરવા નહોતી ગઈ હું તો જમવા ગયા હતા જમીન આવે ને પછી એક ના પાડો ના બેહવા ગયા અમે ના બેહે ને પછી બહુ મોડા અમે તો દર્શન કરવા ગયા. હર હર મહાદેવ. તો બધા અમારા રણજીતનગરના રામેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. જય મહાદેવજી.
મહાદેવની બોલવું બોલવું કઈ પ્રતિષ્ઠા પુરાણ પૂરે ને ત્યારે આ રીહો ફૂટે ત્યાં ઉતતા ઉતી નહીં પણ આવી રીતના બધા જોયેલું આ રીહો ફૂટે ને ઇટ્સ મીન કે હવે પ્રાણ મૂર્તિમાં પૂરાય. તમને આ વિશે ખબર હોય તો કોમેન્ટમાં લખજો. શિવાય ઓમ રામેશ્વર મહાદેવાય નમઃ. ઓમ શ્રી રામેશ્વરાય નમઃ. હર હર મહાદેવ શિવ શંકર. જય મા પાર્વતી. જય રામેશ્વર મહાદેવ. જય રામેશ્વર મહાદેવ. શ્વર મહાદેવ. જય રામેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર મહાદેવ. જગ્યાએ બહુ મોટી નહીં. રામ કારી મોહી. તો આપણી સોસાયટીમાં મહાદેવજી પુગેવા તમે દર્શન કરાવ્યા. તમે અમીન કારી મોહી ભેગ્યું છીચ્યું પણ પાછી વહામો થઈ ગયું. તમે ખાધા પેલા દર્શન કરવા ગયા ને તાર બાયુના ઉપર આપણે પડતી હતી. હું કહું દર્શન નહીં થાય ખાઈ ખાઈ નાગરી બધું હાવ ઘર ભાગે જાય. એટલે મહાદેવ બાપુ એકલા આપણી નિરાતી હાવ દર્શન કરવાના. કોઈ નતું હાવ નિરાતી અમે દર્શન કર્યા જોયું બધું. તારી મોહી શિવલિંગ કેવી મોટી કેવડી હે. હા એ જોયા તમે રંજીતા ને. હા એ બધા એવા હતા દર્શન કર્યા. પૂજારી ભાઈ વાળી માતાજી આવી હતી. પછી ગોપાલ બાપુને આમંત્રણ આપ્યું તો એનાથી નહોતું પુગાય. એટલે ભરેલી બહુ આમ રધીનું એકદમ નું આમ મંદિર અંદર જઈએ તો આમ તમે કદાચ સુતામેરી માથે માથે પડતા નહીં જોયા હોય હેરખું પણ મેં તો હવા નેરખે ને આમ બધું જોયું. મનમાન ઘર ને ના બે ગયું નીકળ્યું ત્યાં ના જો માંડવી ખાઈ. એટલે કાલે અમાર દેલે બકાલો કોણ મૂકે ગયું ને એ ખબર હોય ને કીધો તો નેટ કોઈ ફોન નેટ કોઈ મેસેજ અમની જેને ખબર છે કે મૂકે જાય એને ફોન કર્યો તો એ કમી નથી મૂકે ગયા. એટલે બકાલો કાથી એવું એને ખબર અમને. હા તુરિયા હે ને કાવલા કાવ કે કાટા વાળા કોણ તો લા હતી કોણ મૂકે ગયું.
બોલો હર હર મહાદેવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા. સબસ્ક્રાઇબ મારા નહીં. હર હર મહાદેવ. જય શિવ શંકર.